સો ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો મિત્રો? હું છું તમારો હોસ્ટ અને દોસ્ત વીસી વ્લોગ્સ. ફરીથી આવી ગયો છું એક નવા વિડીયોની સાથે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે કમ્પેર કરવાના છીએ શંકુસ, બ્લીઝ અને વોટર વિલા, આ ત્રણ વોટર પાર્કને. પરંતુ એ પહેલા હું મારા વ્યુઅર્સને જણાવી દઉં કે ઘણા બધા વ્યુઅર્સની ડિમાન્ડ હતી કે ધ વોટર વિલે નહીં પરંતુ ધ ડિવાઇન વોટર પાર્ક એન્ડ રિઝોર્ટનો વિડીયો બનાવો. પરંતુ જે રાજકોટમાં ઘટના ઘટી છે એને ધ્યાનમાં લઈને ધ ડિવાઇન વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે. એટલે એ જગ્યાએ જઈને હું વિડીયો નહીં બનાવી શકું. એટલે જેટલા પણ લોકો ધ ડિવાઇન વોટર પાર્ક ને રિઝોર્ટનો વિડીયોની ડિમાન્ડ કરી રહ્યા હતા એ વિડીયો નહીં આવે. ઇન ફ્યુચર આમાં વર્ષે જો એ વોટર પાર્ક ઓપન થશે તો આપણે ત્યાં જઈને વિડીયો બનાવશું. બાકી ત્યાં આપણે વિડીયો નહીં બનાવીએ. બીજા વોટર પાર્ક કન્ટિન્યુઅસ રહેશે મારી ચેનલ ઉપર આવવાના. તો વાત કરીએ શંકુસ, બ્લીઝ અને વોટર વિલેની. તો કમ્પેરિઝન ચાલુ કરશું આપણે ટિકિટ પ્રાઇસીસથી કે જો તમે અલગ અલગ વોટર પાર્કમાં જાશો તો ત્યાં તમારે કેટલા ટિકિટના ચાર્જીસ ભોગવવા પડશે. તો સ્ટાર્ટ કરીએ શંકુસ વોટર પાર્કથી. તો શંકુસ વોટર પાર્કમાં મંડે ટુ સેટરડેનું પેકેજ છે કે જેમાં હું સેટરડે ગયો તો 1525 રૂપિયાનું પેકેજ લઈને કે જેમાં મને ફૂડ ને કોસ્ચ્યુમ ઇન્ક્લુડેડ હતું. પછી મેં લોકરના 300 રૂપિયા રેન્ટ અને 100 રૂપિયા ડિપોઝિટ અને જે આપણે હાથમાં બેન્ડ પહેરીએ એ બેન્ડના મેં 50 રૂપિયા એક્સ્ટ્રા આપ્યા હતા. હવે આ બધું ટોટલ થઈને મને આખો વોટર પાર્ક પડ્યો તો 1825 રૂપિયામાં. આ સેમ પેકેજ જે 1525નું છે એ સન્ડેના એના પ્રાઇસ થઈ જાય છે 1725. બીજા પેકેજની વાત કરીએ તો 1225 રૂપિયામાં ટિકિટ અને ફૂડનો કોમ્બો વાળું તમને પેકેજ મળશે. એ સેમ પેકેજનો પ્રાઇસ થઈ જશે સન્ડેના 1425 રૂપિયા કે જેમાં ટિકિટ ને ફૂડ કોમ્બો મળી જશે. હવે વાત કરીએ ફાસ્ટેગની. તો ફાસ્ટેગ તમને મંડેથી લઈને સેટરડે સુધીમાં 2025નું મળશે અને સન્ડેના તમને મળશે ફાસ્ટેગ 2575 રૂપિયાનું. આ ફાસ્ટેગના પ્રાઇસ છે. હવે વોટર પાર્કના પોઝિટિવ પોઈન્ટની અને નેગેટિવ પોઈન્ટની વાત કરીએ. જો પોઝિટિવ પોઈન્ટની વાત કરીએ ને તો સેફટી, પાણી અને તમામ રાઇડ્સ ખૂબ જ જોરદાર છે. તમે આખો દિવસ જાશો તમને બહુ જ મજા આવશે. પોઝિટિવ પ્લસમાં એનું ફૂડ પણ ખૂબ જ સરસ મજાનું છે તો તમને બહુ જ. હવે વાત કરીએ નેગેટિવ પોઈન્ટની. નેગેટિવ પોઈન્ટની વાત એ છે કે વીકેન્ડ્સમાં જ્યારે તમે જાશો ને ત્યારે એક રાઇડમાં તમારે અડધી કલાક ઊભું રહેવું પડશે. પછી તો તમારો વારો આવશે. એ જ્યારે તમારો વારો આવશે ત્યારે તમે એટલા થાકી ગયા આવીશો ને કે તમે વાત પૂછો. પ્લસમાં બીજી નેગેટિવ પોઈન્ટની વાત કરીએ તો કે ફાસ્ટેગ વાળી પબ્લિક. હવે તમારી લાઈન હાલતી હશે અને બાજુમાં જે ફાસ્ટેગ હશે એમાંથી પબ્લિક છૂટે જાતી હશે. એટલે હું તમને રેકમેન્ડ કરીશું કે વીકેન્ડ્સ એટલે કે સેટરડે સન્ડેના જવાનું અવોઇડ કરજો શંકુસ વોટર પાર્કની અંદર. અધરવાઇઝ બધી વસ્તુ ખૂબ જ સારી છે. ફાસ્ટેગ એક ખેડૂત રહેશે તમારા માટે કે જે ફાસ્ટેગની પબ્લિકને પ્રાયોરિટી આપશે ને તમારે લાઇનમાં ઊભું રહેવું પડશે ને પબ્લિકનો રશ વધારે હોવાના લીધે તમારે વેઇટિંગ કરવું પડશે. બાકી કાંઈ પણ વાંધો નથી. એશિયાના સારામાં સારા વોટર પાર્કમાં એક વોટર પાર્કની ગણતરી થાય છે. ગુજરાતનું પણ જૂનું અને જાણીતું વોટર પાર્ક છે. તમે ત્યાં જઈને ખૂબ જ મસ્તી અને ધમાલ કરી શકો છો. આ મારા પોઝિટિવ અને નેગેટિવ પોઈન્ટ હતા જે તમે ધ્યાનમાં લઈને જઈ શકો છો. હવે વાત કરીએ બીજા વોટર પાર્કની ને આ વર્ષે જ ખુલેલું ધ વોટર વિલે. ટિકિટ પ્રાઇસની વાત કરીએ તો સોમથી શુક્ર પ્રાઇસ રહેશે 1100 રૂપિયા, સેટરડે સન્ડે 1200 રૂપિયા પર પર્સન રહેશે. તમે ત્યાં જઈને લ્યો તો ટિકિટ બરાબર કાઉન્ટર ઉપરથી. કોસ્ચ્યુમ અને લોકરના ચાર્જ છે 150 રૂપિયા રેન્ટ ને 100 રૂપિયા ડિપોઝિટ. હવે ઓનલાઈન બુકિંગ કરાવશો ને, હમણાં મેં આજે જ ચેક કર્યું તો 899 રૂપિયામાં તમને મંડે ટુ સેટરડે મળી જશે અને 1099 રૂપિયામાં તમે સન્ડેના જઈને ત્યાં મજા માણી શકો છો. કોમ્બોઝની વાત કરીએ ને, ફૂડ કોમ્બો જે તમારે અલગથી રહેવું પડશે 170 રૂપિયાથી ચાલુ થશે અને 250 રૂપિયા સુધીનો હાઈએસ્ટ પ્રાઇસ જશે. આ વોટર પાર્કમાં મેં ટોટલ સ્પેન્ડ કર્યા હતા 1380 રૂપિયા બરાબર. હવે આ વોટર પાર્કને પોઝિટિવ ને નેગેટિવ પોઈન્ટ. પોઝિટિવ પોઈન્ટ, વોટર પાર્ક બહુ જ નવો બન્યો છે, બહુ જ સારો છે. 5 ટાવર છે અલગ અલગ ટાઈપના. ઇન્ટરનેશનલ લેવલની રાઇડ તમને જોવા મળશે અલગ અલગ. પછી એક રાઇડ તો એવી છે જેમાં તમે ઉપરથી નીચે સ્લાઇડ કરીને જમ્પ કરશો એ હું તમને રાઇડ જો બતાડું છું ત્યારે તમે જોઈ લો. એ રાઇડ તો તમને ક્યાંય આખા ગુજરાતમાં નહીં જોવા મળે એવી સરસ મજાની રાઇડ છે. પ્લસમાં કિડ સેક્શન બહુ જ સારામાં સારું છે. જો તમે તમારા બાળકોને લઈને જાશો તો બહુ જ તમે એન્જોય કરશો. પ્લસમાં એ પોઝિટિવ પોઈન્ટમાં આપણે એ પણ ઇન્ક્લુડ કરી શકીએ કે અહીંયા શંકુસ વોટર પાર્ક જેટલો ટ્રાફિક નહીં થાય એટલે તમારે લાઇનમાં એટલું બધું ઊભું નહીં રહેવું પડે. એટલું બધું મોટું વોટર પાર્ક છે એટલે તમે ત્યાં એન્જોય કરીને બહુ જ મજા આવશે. હવે વાત કરીએ એક નેગેટિવ પોઈન્ટની કે જે મને લાગ્યું કે ત્યાં મેં ફૂડમાં એક આઈટમ લીધી હતી છોલે ચણા, એટલે જે છોલે પૂરી આપણે આવે ને છોલે પૂરી, એની પૂરી એકદમ સારી નહોતી અને જે તમે હાથ ડાળો ને ત્યાં તૂટી જતી હતી. એટલે મને એક નેગેટિવ પોઈન્ટ મારા ટાઈપથી એ લાગ્યો છે કે જે મેં છોલે પૂરી મંગાવી હતી એ સારી નહોતી. તો પછી તમે ત્યાં જઈને તમારી રીતે જોઈ શકો છો. પ્લસમાં બીજો એક પોઝિટિવ પોઈન્ટ એ છે કે ત્યાં એક નહીં પરંતુ બે ફૂડ કોર્ટ છે. પીઝા, ફ્રેન્ચ ફ્રાઈઝ કે એવું બધું તમારે ખાવું હોય ને એ પણ તમે ત્યાં જઈને ખાઈ શકો છો. હવે આપણે વાત કરીએ ત્રીજો વોટર પાર્ક. આ ત્રણેય વોટર પાર્કમાંથી સૌથી સસ્તો વોટર પાર્ક કહી શકીએ એ છે બ્લીસ વોટર પાર્ક. મંડે થી સેટરડે સુધી ટિકિટ લેશે 800 રૂપિયા, સન્ડેના 1000 રૂપિયા.
લોકર માટે અને કોસ્ચ્યુમ માટે 150 રૂપિયા રેન્ટ ને 100 રૂપિયા ડિપોઝિટ, પરંતુ કોસ્ચ્યુમમાં પણ ડિપોઝિટ 100 રૂપિયા રહેશે. 210 રૂપિયામાં તમે ફિક્સ લંચ ખાઈ શકો છો આની અંદર. હવે બ્લીસ વોટર પાર્કની પોઝિટિવની વાત કરીએ ને તો રાઇડ્સ બધી બહુ જોરદાર છે અને તમને મજા બહુ આવશે. પણ હવે નેગેટિવ અને બહુ ખરાબ બાબતની વાત કરીએ ને કે ત્યાંનું પાણી હવે તમે અંદર વોટર પાર્કમાં જતા હશો ને ત્યારે જ તમને ખબર પડી જશે કે આનું પાણી જરાય સારું નથી. સૌથી ખરાબમાં ખરાબ પાણી મને લાગ્યું હોય ને આ ત્રણેય વોટર પાર્કમાંથી તો એ બ્લીસ વોટર પાર્કનું છે કે જે તમે એમાં નાશો ને ત્યાં જ તમને ખબર પડી જશે કે આ પાણી બરાબર છે નહીં. એટલે એક સૌથી મોટો નેગેટિવ પોઈન્ટ આનો એ છે. હવે બીજા નેગેટિવ પોઈન્ટની વાત કરી, જ્યારે તમે છે ને કોસ્ચ્યુમ લેવા જશો ને ત્યારે કોસ્ચ્યુમ ને એ બધું લેવા માટે તમારી પાસેથી કેશની ડિમાન્ડ કરશે અને અમુક લોકોને QR ને એવું આપવામાં આવશે. પરંતુ આવું પાર્શિયાલિટી કેમ કરવામાં આવે છે એ મને ખબર નથી, કેમ કે બીજા 2 વોટર પાર્કમાં હું ગયો ત્યાં ક્યાંય પણ મારી પાસેથી કેશ નથી માંગ્યો. જે લોકો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા હોય બધાને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવા દેવામાં આવે છે. તો તમારે આ પાર્શિયાલિટીનો ફેસ કરવો પડશે તમે ત્યાં જશો ત્યારે. આ પણ એક નેગેટિવ પોઈન્ટ તમે તમારા મગજમાં ધ્યાન રાખીને જજો. હવે આપણે આ 3 વોટર પાર્કની જે મોટી સરસ મજાની સ્લાઇડ છે ને એ હું તમને દેખાડું કે જેમાં તમે અંદર જાશો ને તો તમને કેવો અનુભવ થશે. અને મોટી સ્લાઇડ જોઈને તમારે જવું હોય વોટર પાર્કમાં કે આ મારે આ સ્લાઇડ કરી તો તમારા માટે સારામાં સારું છે કે તમે આ મોટી સ્લાઇડ કરીને અંદર જઈ શકો. તો ચાલો તમને દેખાડું ઇન્સ્ટા 360 ની હેલ્પથી 3 વોટર પાર્કની મોટી સ્લાઇડ કે જેમાં તમે જવાનું તો ક્યારેય ચૂકતા નહીં જ્યારે વોટર પાર્કમાં જાઓ ત્યારે. પાછળ આવો તો હા એને બેવાનું તો મજા કરવાની શું કરવાનો અવાજ કરવાનો. હા તો મિત્રો હવે આપણે અલગ પોઈન્ટ ઉપર આવીએ, બીજા પોઈન્ટ ઉપર કે જે તમે ફોર એક્ઝામ્પલ અમુક લોકો ફેમિલી સાથે જતા હોય તો એ લોકો તો બધી રાઈડ એક્સેસ કરવાના નથી, એ ખાલી ચિલ્ડ્રન સેક્શનમાં જ લઈ પોતાના કિડ્સને લઈને જાય છે. તો ચિલ્ડ્રન સેક્શનની વાત કરીએ ને તો ચાઇલ્ડ સેક્શન છે ને 3 જગ્યાએ જબરદસ્ત છે. 3 જગ્યાએ તમે ચિલ્ડ્રન સેક્શનમાં જાશો ને તો તમને ખૂબ જ મજા આવશે. એ ચિલ્ડ્રન સેક્શનની અંદર એક છે ને આખું આપણે કહીએ ને કે ફુવારા સેક્શન હોય છે, અલગ રાઈડવાળું સેક્શન હોય છે. તો આ બધી જગ્યાએ તમને છે ને ફુવારાવાળું સેક્શન ને અલગ રાઈડવાળું સેક્શન બે જોવા મળશે. પરંતુ મને 3 વોટર પાર્કમાંથી સૌથી વધારે મજા આવી જે ચિલ્ડ્રન સેક્શન સારામાં સારું હતું એ વોટર વ્હીલરનું જોવાની. પ્લસમાં હવે આપણે વાત કરીએ એડવેન્ચર રાઈડની કે એડવેન્ચર રાઈડ 3 વોટર પાર્કમાં કયા વોટર પાર્કમાં વધારે છે. 3 વોટર પાર્કમાંથી એડવેન્ચર રાઈડ તો તમારે કરવી હોય ને તો એ સૌથી વધારે છે વોટર વ્હીલમાં. તમને ટોટલ 5 ટાવર મળશે. સંકુઝ ને બ્લીઝમાં પણ સારી રાઈડ છે, પરંતુ વોટર વ્હીલને હું વધારે પ્રાયોરિટી આપું છું કેમ કે એમાં બધી નવી અને સરસ મજાની રાઈડ તમને ત્યાં જોવા મળશે અને તમે ખૂબ જ એન્જોય કરશો. ટ્રાફિક ત્યાં લેસ હોય છે, તમારે ક્યાંય લાઇનમાં નથી ઉભું રહેવું પડતું. એની જગ્યાએ તમે જે બીજા 2 વોટર પાર્કમાં જાશો તો તમે લાઇનમાં ઊભા રહીને થાકી જશો. ટાવર પણ ત્યાં બેયમાં ઘણા બધા છે, પરંતુ હું પ્રાયોરિટી આપું છું વોટર વ્હીલને. તમે તમારો ઓપિનિયન પણ નીચે કોમેન્ટ કરી શકો છો. હવે આપણે વાત કરીએ ફૂડની. તો ફૂડની વાત કરીએ ને તો મેં ફૂડના અગાઉ પણ મેં તમને કહી દીધું કે 3 જગ્યામાંથી સૌથી સારામાં સારું ફૂડ છે ને મને સંકુઝ વોટર પાર્કનું લાગ્યું હતું કે ત્યાં તમને મલ્ટિપલ વેરાયટી અને સારામાં સારું ફૂડ મળી જશે.
ફૂડ બાય વસ્તુ ખૂબ જ સારી લાગશે. હવે વાત કરીએ આપણે સ્ટાફના બિહેવિયરની. તો સ્ટાફનું બિહેવિયર વોટર વિલે અને આપણે કહીએ ને સંકુશ વોટર પાર્કમાં બહુ સારું હતું. એની સામે જ્યારે વાત કરીએ ને બ્લીસ વોટર પાર્કની, તો બ્લીસ વોટર પાર્કમાં સ્ટાફનું બિહેવિયર એટલું બધું સારું નહોતું. પાર્શિયાલિટી મેં જે વાત કરી કે અમુક લોકો પાસેથી કેશ પૈસાની ડિમાન્ડ કરવામાં આવે છે અને અમુક લોકોને QR કોડ આપીને કોસ્ચ્યુમમાં જવા દેવામાં આવે છે. તો આ પાર્શિયાલિટી બંધ થવી જોઈએ. QR કોડની ફેસિલિટી પણ ત્યાં ચાલુ કરાવવી જોઈએ, જેથી જે પબ્લિક આવે છે એને નુકસાન ન કરવું પડે ને વધુ કાંઈ હાલાકી ના ભોગવવી પડે. તો હવે તમે બીજી વસ્તુની વાત કે જો તમે વિડીયો જોતા જોતા અહીંયા સુધી આવી ગયા હોય તો વિડીયોમાં નીચે કોમેન્ટ કરી દો કે તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો અને હવે ઇન ફ્યુચર તમે કયા વોટર પાર્કનો વિડીયો જોવાનું પસંદ કરશો મારા YouTube ચેનલ ઉપર. અને પ્લસમાં તમારો કાંઈ પણ ઓપિનિયન હોય આ 3 મેં પોઈન્ટ કીધા એ બાબતે તો તમે એ પણ નીચે કોમેન્ટ કરશો. તો આવી જ રીતે આપણા વોટર પાર્ક સિરીઝના વિડીયો જોતા રહેજો. જ્યાં સુધી વરસાદ નહીં આવે ત્યાં સુધી આપણે વોટર પાર્ક સિરીઝ કન્ટિન્યુ કરશું. કીપ લવિંગ, કીપ સપોર્ટિંગ VC વ્લોગ્સ અને તમારા ઓપિનિયન અને સિટીનું નામ નીચે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને વધુને વધુ શેર કરો. આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે વોટર પાર્ક સિરીઝ આપણા ચેનલ ઉપર કન્ટિન્યુ રહેશે. ફરીથી મળીશું એક નવા વિડીયોની સાથે. કીપ લવિંગ, કીપ સપોર્ટિંગ VC વ્લોગ્સ. બાય બાય.